એકવાર ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે। અડધી ચાની કિંમત કરતા પણ ડુંગળી સસ્તી થઈ। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ડુંગળીનો કકડાટ શરૂ થઈ ગયો। અત્યાર સુધી ગરીબોને રડાવતી કસ્તુરી હવે કિસાનોને રડાવી રહી છે। ડુંગળીના ભાવ કોડી ન થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે। રાજકોટમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા કિસાનોના જીવ અદ્ધર થઈ ગયા। રાજકોટ પંથકના ખેડૂતોએ હોંશે હોંશે ડુંગળીનું વાવેતર કર્યું હતું। ધારણા મુજબ જ ડુંગળીનું ઉત્પાદન થયું, પરંતુ જ્યારે મહામૂલો પાક લઈને ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા તો ભાવ સાંભળી ખેડૂતોના પગ ધડેથી જમીન ખસી ગઈ, કેમ કે અચાનક જ ડુંગળી 5 રૂપિયા કિલોએ વેચાવા લાગી। મણના ભાવ 110 રૂપિયા પહોંચી જતા ખેડૂતોને ડુંગળીનો ખર્ચ માથે પડ્યો। અડધી ચા કરતા પણ ડુંગળીના ભાવ સસ્તા થઈ જતા ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લાવવી જ મોંઘી પડી રહી છે। હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે અન્નદાતાને પૈસાની જરૂર હોવાથી ખેડૂતો નીચા ભાવે પણ ડુંગળી વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે। આ બાજુ જામનગર જિલ્લાના ચાપાબેરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ડુંગળીના ભાવ મળતા નારાજગી વ્યક્ત કરી। ખેડૂતોની ડુંગળી સ્થાનિક માર્કેટના યાર્ડમાં વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાની પડતર પ્રતિ 20 કિલોએ 200 થી 225 રૂપિયા થઈ રહી છે, જ્યારે ઓછા મળી રહેલા ભાવથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે।